આ છોકરો કરે છે શું કઈ સમજ નથી પડતી. ગયા મહિનાનો હિસાબ, એના આગળના મહિનાનો હિસાબ, કોઈમાં સેટિંગ કેમ નથી બેસતું? બધા હિસાબમાં પૈસાની તૂટક જ બતાવે છે. હા બસ આખો દિવસ કામ કામ કામ. હવે આ ફાઇલ મૂકો અને પેલા ચા પી લ્યો શાંતિથી. અલ્યો. અરે શું ફાઇલ મૂકે? તને ખબર છે અત્યારે આ ફાઇલ હાથમાં લીધી ને ત્યારે મને સમજાય છે કે આ આપણો દીકરો અભય એ ધંધામાં કેટલી ખોટ કરી રહ્યો છે. આ હું જોઉં છું ને ત્યારે મને ખબર પડે છે. અને તું કહે છે કે તમારું કામ બધું ઓફિસમાં કરવાનું. હા તો હે ઘરે શું છે? ઘરે તો શાંતિથી ગયો. એવું હોય ને તો તમે ઓફિસમાં જાઓ અને ત્યાં ધ્યાન આપો થોડું. અને અત્યારે કઈ સાવ છોકરાઓ ઉપર છોડી દેવા જેવું નથી. તમારે નજર રાખવી પડે બધા કામ ઉપર. હું ધ્યાન આપું જ છું, પણ મને એમ હતું કે આ દીકરો જવાન થયો છે, થોડો ભણેલો ગણેલો છે, તો મારે એને થોડો સેટ કરવા બાબત એની પર મેં થોડું ઢોળી દીધું. પણ અત્યારે આ ફાઇલ લઉં છું ને ત્યારે મને સમજાય છે કે મેં ધ્યાન ના આપ્યું ને એમાં. ગુડ મોર્નિંગ Good ડેડ. morning. ગુડ મોર્નિંગ મમ્મી. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હું ચાલી રહ્યું છે? તૈયાર થઈ ગયો? હા પપ્પા તૈયાર થઈ ગયો અને હમણાં નીકળું છું ઓફિસ જવા માટે. બેટા તું નાઈ ધોઈને તો તૈયાર થઈ ગયો, પણ ધંધામાં તૈયાર નથી થયો. એમ પપ્પા શું થયું ધંધામાં? જો તારા પપ્પા શું કહે છે? એક મિનિટ, આ ફોન આવ્યો મારે. હા બોલો. વોટ? અરે આવું કેવી રીતે થઈ શકે? તમે પણ જાણો છો ને કે આટલી નીચે આટલી નીચે વસ્તુ આપણને વેચવી પોસાઈ શકે એમ જ નથી. અરે પણ તો તમે લોકો કઈ કરો ને. તમને નથી ખબર પડતી કે કેવી રીતે કરવાનું છે બધું? એ યાર તમારા વિશ્વાસે ધંધો છોડ્યો છે ને એ જ મારી સૌથી મોટી મૂર્ખામી છે. મૂકો ફોન હવે, હું આવું છું હમણાં ઓફિસ. ડેમ ઇટ યાર. કેમ ભાઈ? શું થયું? શું નથી થયું એમ પૂછો. એ પપ્પા સમજાતું નથી મને કે આજકાલ ચાલી શું રહ્યું છે માર્કેટમાં. રોજે રોજ નવા નવા કોમ્પિટિટર્સ આવતા જાય છે. અને હમણાં તો આપણી સામે એક એવી પેરેન્ટિંગ કંપની ઊભી થઈ છે કે જે કંપનીમાં આપણી જેવી સેમ વસ્તુ અને દરેક વસ્તુમાં આપણા કરતા સારી ગુણવત્તા અને આપણા કરતા ઓછા ભાવમાં એ વ્યક્તિ વસ્તુ વેચી રહ્યો છે. પપ્પા મેં બધા પ્રયત્નો કર્યા. તમે જે કહેવા માંગતા હતા ને હમણાં કે ધંધામાં શું ચાલે છે, હા મેં રેટ ઘટાડ્યા છે બધી વસ્તુના. એટલા માટે ઘટાડવા પડ્યા છે કે સામે કોમ્પિટિટર છે, આપણા કરતા સારી વસ્તુ વેચે છે. પણ બેટા તું મારી વાત એક સાંભળી લે. રેટ ઘટાડવાથી ફાયદો નથી થતો એ મને પણ ખબર પડે છે, પણ સામેની વ્યક્તિ શા માટે નુકસાન કરી રહ્યો છે એનું પણ આપણે થોડું ધ્યાન દોરવું પડે એમ હું કહેવા માંગુ છું. આજે આ ફાઇલ લઈને બેઠો ને ત્યારે મને સમજાયું કે ગયા મહિને એના આગળના મહિને આ છેલ્લા હું તો એમ કહું છું છેલ્લા એક વર્ષથી તું નુકસાની ઉપર નુકસાની કરી રહ્યો છે. તો શું એમાં તારી મમ્મી મને એમ કહે છે કે ઓફિસના કામ તમારે ઓફિસમાં કરવાના, ઘરમાં શા માટે કરો છો? અરે એક મિનિટ, થોડીક શાંતિ રાખો. જો બેટા તારા પપ્પાને આટલા વર્ષોનો અનુભવ છે. બિઝનેસ કેવી રીતના કરવો, સ્ટ્રેટેજી શું છે બધી જ એને ખબર હોય. તો હવે મને ખબર છે કે અત્યારે કોમ્પિટિશન વધી ગઈ છે, અત્યારે તમારા કોમ્પિટિટર વધી ગયા છે, નવી નવી ટેકનોલોજી આવે છે, તમારે અપડેટ થવું પડે. તો તમે બે સાથે મળીને આ વસ્તુનો સોલ્વ કરો અને એનું સોલ્યુશન હોય જ. અને તમે આવી રીતના રાડું ન પાડો, એને બધી રીતના ગાઈડ કરો. અને જો બેટા તું ક્યાંય પણ અટવા ને તો પહેલા તારા પપ્પાની સલાહ લે, કઈ રીતના કરવું, શું કરવું, એ પણ તને સલાહ આપશે. ઠીક છે. હવે કામ કર. હા તું હું તમારા બધાની વાતમાં એક કામ કરો, તમે બિઝનેસ મૂકી દો ને હું કરું એવું મને તો લાગે છે. મમ્મી છોડો ને તમે આ બધી વાતમાં. તમે શું તમે હા બસ તો છે ને તમે બે સમજી વિચારી અને બિઝનેસમાં આગળ શું કરવું ને એ બધો નિર્ણય લ્યો. હું મારું ઘરનું કામ કેમ કરું ને એના નિર્ણય લઈ લઉં છું. બરાબર? સારું છે. પપ્પા જુઓ, મેં જેને તમામ પ્રયત્નો કર્યા છે તમે જ શીખવ્યું હતું ને કે જ્યારે માર્કેટમાં ટકવું હોય ત્યારે તમારે તમારી કન્ટિન્યુટી જાળવી રાખવી જરૂરી છે. પપ્પા લોસ કરીને પણ હું પ્રોડક્ટને લોકો સુધી પહોંચાડવા માંગતો હતો અને એટલા માટે તે મેં આ બધું કર્યું છે. આજે મેનેજરનો ફોન આપ્યો. શું? પેલા વ્યક્તિએ હજી પાછા ભાવ ઘટાડ્યા છે. પપ્પા એક તો માર્કેટની અંદર આટલી બધી શોર્ટેજ ચાલી રહી છે, ઉપરથી આટલો સરસ મોકો છે આપણી પાસે કે ભાવ વધારી શકીએ, અને એ સમયમાં એ વ્યક્તિએ ભાવ ઘટાડ્યો. તમે કહો કે શું કરવું?
એક મિનિટ. મેનેજરનો ફોન આવ્યો હતો, તો સામેની વ્યક્તિ કોણ છે એ જાણવા મળ્યું છે કે નહીં? મળ્યું છે જાણવા મને. કોણ છે? એ કંપનીનો માલિક છે આકાશ કરીને એક છોકરો. યંગ છે અને ટેલેન્ટેડ પણ છે. સમજાતું નથી કે આપણી કંપની સામે ઊભો શું કામ રહે છે અને શું કામ આપણી જ કંપનીને પાડવા માટેના તમામ પ્રયત્નો કરે છે. પપ્પા એક કામ કરો ને, મને નથી લાગતું કે આ વ્યક્તિને હું હરાવી શકીશ કે એને પડાવી શકીશ. પણ હા, તમે પપ્પા 13 વર્ષથી આ ધંધાની અંદર કિંગ બનીને રહ્યા છો. તમે જ એક એવા વ્યક્તિ છો કે જે એની સાથે સારી રીતે ડીલ કરી શકે. એક કામ કરો ને પપ્પા, એની સાથે તમારી રીતે વાત કરવા પ્રયત્ન કરો ને. ઠીક છે, એક કામ કર, એ વ્યક્તિને તું ફોન કરજે અને મારી મીટિંગ ફિક્સ કરાવી દે એની સાથે, કે ક્યારે મળે છે, કઈ જગ્યાએ મળે છે, કયા સમયે, શું, એ બધી તું ફિક્સ કરી અને મને જણાવ. ક્યારે શું પપ્પા, આજનું જ નક્કી કરીએ ને. હા તો કઈ નહીં. કરો, તમે કલાક પછી ઓફિસે આવતા રહો, આપણે ઓફિસે જ એને બોલાવી લઈએ. હા તો કઈ નહીં, તું છે ને વાત કરી અને મીટિંગ ફિક્સ કર, હું એને મળી લઉં છું. કારણ કે આ છે ને, આનો નિવાડો લાવવો જ પડશે. ને તો આ બનેલી બાજે છે ને મારી બધી પત્તાની જેમ પડી ભાંગશે. તું જા મીટિંગ ફિક્સ કરાવ. હા, હું હમણાં થોડી વારમાં આવું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેટલા દિવસ લાગશે મમ્મી તમને આ પાણી પીવામાં? ઓ મમ્મી, હા તમારી સાથે વાત કરું છું. ક્યાં ખોવાઈ ગયો છો? શું થયું છે? મને તો એ નથી સમજ પડતી કે હું છું તો છું કોણ? આ ઘરની નોકરાણી છું. આખો દિવસ બસ ઘરના બધા કામ મારે જ કરવાના ને તમે આવી રીતે બસ આવીને અહીંયા ઊભા રહી ગયા. મને કઈ કામમાં તમે મદદ નથી કરાવતા. અને હવે જો, અરે શું થયું છે? તમારી સાથે વાત કરું છું ને તમે જો કે જવાબ નથી આપતા મને. એક મિનિટ, તું વહુ છે કે શું છે? અને તારી સાસુ સાથે આવી રીતના વાત કરવાની? વાહ, એટલે આ પણ મારો વાંક છે એમ ને? મેં વાકનું નથી કીધું, તને વાત કરતા આવડે છે કે નહીં? મેં તમારી સાથે શાંતિથી જ વાત કરેલી. અને શાંતિથી વાત કરી કહેવાય? તો કદાચ બાજીને કે મોટા અવાજે કેમ વાત થતી હશે મને નથી ખબર, ઈ પણ મને કહી દે. અરે પણ મેં તમારી સાથે શાંતિથી જ વાત કરેલી, તમે સાંભળતા જ નથી તો પછી ગુસ્સો આવે કે નહીં આવે માણસને? એટલી વાતમાં ગુસ્સો? મેં એવું તો તને શું કરી દીધું કે એવું શું કહી દીધું તને આટલો બધો ગુસ્સો આવી જાય? એ જ તો, તમે કઈ નથી કરતા, એ જ તો વાંધો છે. આ ઘરના બધા કામ મારે જ કરવાના. જો આ ઘરમાં વહુ તરીકે આવી છો ને તો કરવા પડે. હું પણ જ્યારે વહુ થઈને આવી ને તો મેં મારી સાસુને ક્યારે એવું નથી કીધું કે હું આ ઘરના કામ કરું છું. એ મારી ફરજ હતી એટલે હું કરતી હતી અને એ કોઈ દિવસ ગણાવવાની ના હોય. તો તું પણ આવી છો તો એવું કોઈ મોટું કામ નથી કરી નાખ્યું કે મોટા તીર નથી મારી દીધા. તો ઘરનું કામ કરવું પડે ને તો આટલું આકરું ન લગાડે. શું કામ કરું? બધા જ કામ હું એકલી શું કામ કરું? તમે છો ને ઘરમાં તો તમારે હેલ્પ તો કરાવાય કે નહીં? પણ નહીં, તમે તો પૂછતા પણ નથી કે બેટા મારી કઈ જરૂર છે કે નહીં, કઈ કામ કરાવું કે નહીં. હવે મારે તને શું કહેવાનું? જો સાંભળ, હું રોજ કરાવું છું ને તને બધા કામ, પણ એક વસ્તુ કહું, જ્યારે કોઈ માણસ થોડુંક ડિસ્ટર્બ હોય ને ત્યારે એ શું કરતું હોય, શું કરવા જતું હોય અથવા તો એને શું કરવું છે ને એને પોતાને ખુદને ન ખબર હોય. તને ખબર છે હું કેટલી ટેન્શનમાં છું? મને અત્યારે ખબર નથી પડતી કે હું શું કરું. ટેન્શનમાં છો? પણ શેની ટેન્શનમાં એ તો તમને પૂછું છું. જો બેટા, અત્યારે તને ખબર જ છે અને કદાચ તારા સુધી વાત નથી પણ પહોંચી, બિઝનેસમાં હમણાં ઘણું બધું ટેન્શન ચાલે છે. તારા સસરા અને હા ભાઈ બેય જણા એટલા બધા ટેન્શનમાં છે બિઝનેસને લઈને. તો ખબર નહીં, હું એના જ વિચારોમાં ખોવાયેલી હતી અને મને માફ કરી દે છે કે મેં તારી સાથે આવી રીતની વાત કરી. મારો કોઈ ઈરાદો નહોતો તને
કંઈ પણ કહેવાનો. અરે નહીં નહીં મમ્મી, તમે શું કામ માફી માંગો છો? સોરી, મને ખબર નહોતી કે તમે આવી રીતે ચિંતામાં છો. મને એમ કે કેમ આમ આવીને ઊભા રહી ગયા અને મારી વાત પણ નથી સાંભળતા, અને હું પણ સવારથી આમ કામમાં હતી એટલે મગજ થોડુંક તમારી સાથે હું વાજે વાત કરી એના માટે સોરી. અરે બેટા, આમાં બેમાંથી કોઈનો વાંક નથી. હવે છતાં બે જણા અજાણ હતા. કંઈ વાંધો નહીં, જે થયું તે. સારું, ચાલો હવે બીજું શું કંઈ કામ કરવાનું છે? ના 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 ના, તમે જાઓ, હું કરી લઈશ. તમે આરામ કરો. એટલી બધી ચિંતામાં છો ને આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. બધું સારું થઈ જશે. સારું. અરે આવ્યા પછી વ્યક્તિ અહીંયા આવીને કઈ નવા જૂની ના કરે તો સારું. સમજાતું નથી કે એને ઘરે શું કામ આવવાનું કહ્યું. અભય, તું અહીં આવીને બેઠો છે ઘરે? હું તારી ત્યાં ઓફિસમાં રાહ જોતો હતો કે તું પેલા ભાઈ સાથે મીટિંગ ફિક્સ કરાવવાનો હતો, તો તું મને ઘરે કેમ બોલાવે છે? પપ્પા, મેં એને ફોન ઉપર વાત કરીને ઓફિસે આવવાનું જ કહ્યું હતું. હા, એ વ્યક્તિ છે કે મારી કોઈ વાત માન્યો જ નહીં ને. એણે કહ્યું કે હું ઓફિસે તો નહીં આવું, પણ તમારી ઘરે આવીશ. હું કેમ? ઘરે આવીને પછી જ ચર્ચા કરીશ. અરે પણ એ વ્યક્તિને આપણા ઘરે આવવાની શું જરૂર પડી છે? આ બિઝનેસની વાતો કઈ ઘરે થોડી થાય, એ બધી ઓફિસમાં જ થતી હોય. અગર ઓફિસમાં ના થાય તો કોઈ જગ્યાએ બહાર આઉટડોર કોઈ ગાર્ડન આ છે તે છે, કેટલી જગ્યાઓ હોય છે. પપ્પા, આ વાતે જ મને વિચાર તો કરી મૂક્યો છે કે વ્યક્તિ ઘરે જ શું કામ આવવા માંગે છે. મોટો બિઝનેસમેન છે અને આવી રીતે હરીફાઈ કરી રહ્યો છે, તો પછી ઘરે જ શું કામ? ઘરે આવીને કોણ જાણે કઈ વાત કરવાનો હશે. મને નવાઈ લાગે છે કે આ છોકરાના મગજમાં શું ચાલી રહ્યું છે કે નહીં ઓફિસ, નહીં કોઈ બાર જગ્યાએ, અને ઘરે મીટિંગ માટે આવવાનું કહ્યું છે. છોડો ને પપ્પા, એ આવશે એટલે જોઈ લઈશ. હા, પણ ક્યારે આવે છે? બોલો. આકાશ. આકાશ, સીડીએ બાપ, આ જે વ્યક્તિ છે કે જે આપણી સામે કોમ્પિટિશનમાં બહુ વધારે પડતા ભાવ તોડી રહ્યો છે. હા, હું જ છું એ. અચ્છા, તો હું એ વાત જાણી શકું કે આજે આ મીટિંગની વાત કરી, મારા દીકરાએ ફોનમાં ટાઈમિંગ માંગ્યો, તો ચલો એ તો બધું સમજી કે ઘેરે આવવાનું કીધું, પણ હવે એ મને વાત જણાવીશ કે ભાઈ તું અમારા કરતા ઓછા ભાવમાં, અને મને તો લાગે છે તું ખરેખર નુકસાન જ કરી રહ્યો હશે, કારણ કે કોઈ વ્યક્તિ ભાવ તોડે ને એ આજના સમયમાં મને નથી લાગતું કે પ્રોફિટ કરતો હોય. આનું કોઈ વિઝન છે તારી પાસે? જો નુકસાન કરવું કે પ્રોફિટ કરવું એ તો મારા ધંધાની, મારા બિઝનેસની વાત છે. સૌથી પહેલાં તો એ છે કે કોમ્પિટિશનમાં ટકી રહેવું પડે. મારા માટે તમે છો કોમ્પિટિશન, તો મારા માટે બી બીજું કોઈ હશે. તો બસ એ જ છે. આ તો મારી માર્કેટિંગ સ્ટ્રેટેજી છે કે મારે મારા બિઝનેસને વધારવો છે, તો હું કંઈ પણ કરું એમાં ભાવ તોડવું, વધારવું, એ તો મારું જ છે ને. ઓ ભાઈ, મારે જોવાનું છે એ બધું. પાગલ થઈ ગયા છો કે શું? આવી રીતે આખા જ માર્કેટનો ભાવ તોડીને કંઈ મળવાનું નથી. તમે પણ કંઈ નહીં કમાવો ને અમને પણ નહીં કમાવા દો. એના કરતાં બેટર એ રહેશે કે તમે એક કામ કરો, તમે છે ને 5 વર્ષ માટે અમારી જે એક્ઝેક્ટલી સેમ વસ્તુ આપણે જે બનાવી રહ્યા છીએ એ વસ્તુનું પ્રોડક્શન બંધ કરી દો. અમે તમને બદલામાં 2 કરોડ રૂપિયાની ઓફર આપીએ ને. તમે રૂપિયા લઈ લો, તમારું કામ પતાવો, અને આમ પણ જેવી રીતે નુકસાન કરો છો એના કરતાં તો સારું નહીં કે 2 કરોડ રૂપિયા તો કમાશો તમે. તમે મને 2 કરોડ રૂપિયા આપવાની વાત કરો છો, પણ તમારો પોતાનો બિઝનેસ ઘાટામાં ચાલે છે. એ ભાઈ, થઈ ગયા. મારી વાત તો સાંભળી લે. મારો બિઝનેસના ઘાટામાં ચાલે છે ને એટલા માટે જ મારે તને બોલાવવાની ફરજ પડી છે. મને એક વાત સમજાવીશ? માની લીધું કે તું મારો સામે મારા પ્રોડક્ટની જેવી તું પ્રોડક્ટ બનાવે છે, પણ તું ભાવ શું કામ તોડે છે? તારામાં તાકાત હોય તો બેટર પ્રોડક્ટ બનાવીને બતાવ અને માર્કેટમાં ઉભો રહે. તમે હજુ સમજ્યા નહીં. મારે ભાવ નથી તોડવો, મારે તમને લોકોને તોડવા છે. એટલે અમારી ઘરે આવીને અમારી સામે તો અમને ધમકી આપે છે કે મારે તમને તોડવા છે. એટલા માટે તો હું તમારા ઘરે આવ્યો છું ને. નહીં તો હું બહાર બી મળી શકતે, પણ મારે તમારા લોકોને બરબાદ કરવા છે. બસ એ ભાઈ, આજે બરબાદ કરવાની તું વાત કરે છે ને, અહીંયા સુધી સીમિત રાખજે. હજુ તું મને ઓળખતો નથી.
આ ધંધાની અંદર હું છેલ્લા 15 થી 17 વર્ષથી છું અને તારા જેવા કંઈક નવજુવાન મારી સામે આવીને જતા રહ્યા છે, એટલે બરબાદ કરવાના સપના તું જોવે છે ને એ તું ભૂલી જજે. અરે હજી ગઈકાલે ઊભું થયેલું લબર મુછર્યું મારા પપ્પાને ચેલેન્જ આપી રહ્યું છે. હા, તને ખબર પણ છે કે તું કોની સાથે કઈ હદની વાત કરે છે? ક્યાંક એવું ના થાય કે જે પ્રકારે તું અમને બરબાદ કરવા આપ્યું છે ને એ જ પ્રકારે તને બરબાદ કરીને રસ્તા ઉપર રખડતો કરી દઈએ અમે. એ તો જોઈ લઈએ આપણે. તમને 15 વર્ષનો અનુભવ છે, તમને માત્ર 1 વર્ષમાં જો મેં ઘાટામાં નાખી દીધા હોય ને તો પછી તમે વિચારો કે આગળના સમયમાં હું શું કરી શકું. આ વ્યક્તિ સાથે હવે વધારે કોઈ વાત કરવાની થતી નથી. તમને લોકોને છે ને હું તમારી ઓકાત બતાવીને રહીશ, યાદ કોઈ રાખો. વાંધો નહીં. હવે અત્યારે તું જઈ શકે છે અને જતા જતા મારી એક વાત સાંભળી લેજે. કોણ કોને રસ્તા પર લાવે છે ને હવે આવનારો સમય બતાવશે. તું જઈ શકે છે. જોઈએ આપણે. યાર કેવો જવા દે માણસ યાર. છે. આપણને ઓકાત બતાવવાની વાત કરે છે પપ્પા, આપણને. બસ એને મેં કીધું ને આવનારો સમય બતાવશે કે કોણ કોને રસ્તા પર લાવે છે. એની આટલી હિંમત કે એને મારા દીકરાને ધમકી આપી. હું બતાવું છું એને કે હું કોણ છું. અત્યારે કોનો ફોન? હાલો, કોણ? હલો, રાજેશભાઈ બોલો છો? હા, હું રાજેશભાઈ બોલું છું. તમે કોણ? હું અભયની મમ્મી વાત કરું છું. અભયના મમ્મી? હા. હા, અચ્છા અચ્છા અચ્છા, પેલો છોકરો મારા ઘરે હમણાં બિઝનેસમેન એ જ ને? હા, એ જ. શું ધમકી આપી રહ્યા હતા મારા દીકરાને, જરા કહેશો મને? ધમકી? અરે ધમકી તો તમારો દીકરો મને આપી રહ્યો છે અને તમે મને સામે કહો છો કે હું ધમકી આપું છું? અરે એટલો બધો લડવાનો શોખ હોય ને તો તમારી જેમ કોઈ તમારી જેવું વ્યક્તિ શોધો. હા, છોકરાઓ પાસે મર્દાનગી બતાવવાનો કોઈ મતલબ નથી. અરે તમે કેવી વાત કરો છો? આ તમારો છોકરો મારા ઘરે આવ્યો અને મારા ઘરમાં આવીને મને કહી રહ્યો છે કે હું તમને બરબાદ કરીને રહીશ. મારી સામે પડ્યો છે મારા બિઝનેસમાં. રાજેશભાઈ, મારો દીકરો તમારી સામે પડ્યો છે ને હા, એટલે હવે તમારી બરબાદી પાકી છે અને એના મોઢામાંથી જે શબ્દ નીકળે ને એ કરીને જ રહે છે, કારણ કે એ મારો દીકરો છે. અચ્છા, હા. તમે તો એવા પાવરથી બોલો છો કે જાણે તમે મોટા સિંહણ હો અને તમારો દીકરો. એટલે તમે એક વાત મારી સાંભળી લો. જો તમે એવું કહેતા હો ને કે મારો દીકરો છે અને એના મોઢામાંથી શબ્દ નીકળે તો તમે પણ વાત સાંભળી લો. હું પણ વર્ષોથી બિઝનેસ કરું છું અને મને પણ ત્રેવડ છે કે સામેવાળાને મારે કઈ રીતે નીચે પાડી દેવો. ઘણી વખત શતરંજની ચાલમાં બહુ વધારે પડતો રમતો ખેલાડી હોય ને એ પડી જતો હોય, એટલે આટલું બધું અભિમાન સારું નથી. એક વસ્તુ કાન ખોલીને સાંભળી લેજો, મારો એકનો એક દીકરો છે અને મારા દીકરાને કોઈ ધાક ધમકી આપીને જશે ને એ મને આજે પણ નહીં ચાલે અને કાલે પણ નહીં ચાલે. અચ્છા, તો મેડમ તમે પણ સાંભળી લો. મારે પણ એક જ દીકરો છે અને મારો દીકરો પણ મને ખૂબ જ વાલો છે અને મારા દીકરાને ને મને પણ કોઈ ધમકી આપશે ને તે પણ હું નહીં સાંભળી લઉં. સમજી ગયા? બીજી વાત સાંભળો, હવે પછી જો મારા દીકરાના રસ્તામાં આવવાની કોશિશ કરી છે ને તો મારાથી ભોંડી બીજી કોઈ નહીં હોય. અને હા, હું તમને ધમકી નહીં, ખુલ્લી ચેતવણી આપું છું કે જો કંઈ પણ થયું ને તો પછી પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો. અને તમારો જવાબ મારે સાંભળવો નથી. તમે જે હોય તે પણ મારા દીકરાથી દૂર રહેજો. અરે અરે અરે, ફોન કટ કરી નાખ્યો. ઠીક છે, જોઈએ છે કે કોણ કોને પછાડે છે. હું પણ જોઈશ. ક્યાં ખોવાયેલા છો? તમને કીધું હાલો ચા મૂકી, હું બોલી પણ કરી અને તમે છો કે સાંભળતા જ નથી. શું થયું? તું જાણે છે ને કે
ઓફિસમાં કેટલું ટેન્શન ચાલી રહ્યું છે, ત્યાં કંપની બરાબર ચાલતી નથી અને ઉપરથી આ આકાશ નામનો વ્યક્તિ એ વાત કરી હતી ને તને કે સામું પડ્યું છે. હા એમ તો મમ્મીએ પણ કીધું તું બધું. પણ તમે એ શું નામ છે આકાશ એને સમજાવતા કેમ નથી? એને કહો કે કંઈક વચ્ચેનો રસ્તો કાઢો, કંઈ પણ એવું જેના લીધે એને પણ પ્રોબ્લેમ નહીં આવે ને આપણને પણ પ્રોબ્લેમ નહીં થાય. પ્રયત્ન કર્યો હતો, એને બોલાવ્યો હતો ઘરે, પણ વ્યક્તિ છે કે સાલું સમજવાનું કોઈ નામ જ નથી લેતો. કોણ જાણે એને શું કરવું છે આપણી સામે હરીફાઈમાં ઉતરીને, અને પપ્પાને ચેલેન્જ મારીને કહેવું છે કે તમારાથી થતું હોય ને કરી લેજો, હું કોઈ વાતે તમારી સામે તો નમવાનો જ નથી. બરબાદ કરવા માટે આવ્યો છું, બરબાદ. મતલબ શું કામ, પણ શું છે આ બધું મને જ નથી સમજાતું. એટલે તમને લોકોને બરબાદ કરવા માંગતો હોય તો એવો કેવો માણસ? તો પપ્પાએ કંઈ કર્યું હશે એવું, કે તમે લોકોએ એવું કંઈ કર્યું હશે? તમે લોકોએ પહેલા એની સામે કંઈ હરીફાઈમાં ઉતર્યા હતા, એવું કંઈ થયું હતું? ના ના, એવું કંઈ નથી થયું. તમે લોકોએ એનું કંઈ નુકસાન કર્યું હશે. અરે પણ અમને શું લાગે વળગે છે એ વ્યક્તિ કે અમે એનું નુકસાન કરવા જઈએ? મેં પપ્પાને પણ પૂછી જોયું અને કંપનીના રેકોર્ડ્સ પણ ચેક કર્યા કે કદાચ ક્યાંક કોઈ કંપનીની સાથે પપ્પાને માથાકૂટ થયો હોય, કોઈ એવા વ્યક્તિ સાથે પૈસાની લેવડ દેવડ થયો હોય, પણ નહીં, આ વ્યક્તિનું કોઈ જગ્યાએ નામું નિશાન નથી. અને આમ પણ આટલા બધા દિવસ જે આ વ્યક્તિ હેરાન કરી રહ્યો છે, આ 15 દિવસ પહેલાની વાત છે. 15 દિવસ પહેલા પપ્પાએ બોલાવ્યો હતો, પણ મને નથી લાગતું કે હવે સીધી આંગળીએ કી નીકળે. તું જ કે આમાં હવે શું કરી શકાય? જો આ તમારી બિઝનેસની બધી વાતો છે, આમાં તો હું કેવી રીતે સજેશન આપી શકું? મને પોતાને એટલી બધી કંઈ ખબર પડતી નથી. હું તો બસ એટલું જ કહી શકું છું કે તમે એની સાથે વાત કરી શકો, એને બધું સમજાવવાનો પ્રયત્ન કરી શકો. પણ હવે તમે કહો છો કે બધું કરી જોયું છે, તો એના સિવાય તો હવે બીજું શું થઈ શકે? બદલો લેવાની ભાવનાથી આવ્યો છે. હું એ જ વિચાર કરું છું કે એવું તે કયો બદલો, અને કઈ બદલાની વાત કે પપ્પાને કહેતો હતો કે હું તમને છોડીશ નહીં. છો મને કઈ સમજાતું નથી આમ. અને ઉપરથી એ વ્યક્તિ દિવસે ને દિવસે વસ્તુઓના ભાવ ઘટાડી રહ્યો છે. અત્યારમાં વસ્તુના ભાવ એટલા તળિયા સુધી પહોંચાડી દીધા છે કે આપણે એટલામાં કાચો માલ પણ નથી આવતો. તું જ કે મારે શું કરવું? તો પછી એને કેવી રીતે પોસાતું હશે? એનું નુકસાન નહીં થતું હોય? એ જ નથી સમજાતું મને કે વસ્તુના ભાવ ઘટાડીને એને શું મળવાનું છે, અને આટલી બધી રૂપિયાની એની પાસેથી ક્યાંથી આવક આવે છે કે હે આટલી કોમ્પિટિશન સુધી પહોંચી ગયો. જો મને છે ને પપ્પાની ચિંતા થઈ રહી છે. પપ્પા પણ આખો દિવસ ઓફિસે આવે ને ત્યારે ચિંતામાં જ રહેતા હોય છે. અને આજકાલ તો પપ્પાએ ઓફિસે આવવાનું પણ બંધ કરી દીધું છે. તે જોયું નહીં, પપ્પા માંદા પડી ગયા છે. હા, તમારી વાત સાચી છે. અને પપ્પાને ચિંતામાં જોઈને મમ્મીનું પણ હવે એવું જ છે. મમ્મી પણ ખોવાયેલા જ રહે છે. વાત પણ નથી સાંભળતા, નથી સમજતા. ચિંતામાં ને ચિંતામાં ખબર નહીં બંનેનું શું થશે. મેં કેટલી વાર સમજાવ્યું મમ્મીને કે આપણને ચિંતા કરવાથી કંઈ થવાનું નથી, તો પણ ઠીક છે, હવે એ લોકો તો એની જગ્યાએ બરાબર જ છે. ઘણો સમય થઈ ગયો. આનું હવે એક જ રીતે સમાધાન આવી શકે. જો એ વ્યક્તિને ઘરે બોલાવીને આ બધી બાબતનો ફોડ પાડવામાં આવે. હું પપ્પાની સાથે વાત કરું છું ને કહું છું એમ પહેલી તકે આનું કંઈક સમાધાન લાવવાનો પ્રયત્ન કરે. સારું સારું, હવે ચા ઠરી જશે. ચા પી થઈ જશે બરાબર. સુઈ ગયા? હમ. આલ્યો દવા પીપે પપ્પાની. અને ડોક્ટરે કીધું છે કે આવી રીતના ચિંતા કરવાથી જરાય સારું નહીં થાય. આખો દિવસ ચિંતા કરવાથી થોડું કઈ સારું થઈ જતું હશે. તારી વાત તો ખરી છે, આલ્યો ચા. પણ ડોક્ટરનું કામ છે
દવા આપવાની અને સજેસ્ટ કરવાની, એની રીતે બધું એ લોકો સજેસ્ટ કરતા હોય. હા તો સજેસ્ટ કરતા હોય તો ઈ જ કહે છે કે દવાથી કઈ ફેર નહીં પડે, ચિંતા નહીં કરવાની, તો ફેર પડશે. ચાલી આવી એક કામ સારું કર્યું લે. હવે હું શું કહું છું, તમે વાત કરી કંઈક પેલા છોકરાના મમ્મી સાથે, શું નામ હતું એ છોકરાનું? આ એની તો રામાયણ છે. એ છોકરો અભય અને એની માં શું નામ હતું મને તો કઈ ખબર નથી નામની. તો એમ નહીં, એને તમારે અહીં તપાસ કરાવી કે નહીં, કે ઈ કોણ છે, શું નામ છે, ક્યાં રહે છે અને શું કામ આવું કરે છે? કઈ જ ખબર નથી. તે દિવસેનો છોકરો આવ્યો હતો ઘરે અને ધમકી આપીને કહેતો કે તમને હું ધંધામાં રોડ ઉપર તમને લાવી દઈશ, કોમ્પિટિશનમાં હું આગળ નહીં વધવા દઉં. હું જાણું છું કે નુકસાન કરી રહ્યો છે અને મને બરબાદ કરવા માટે શું કામ માંગે છે. હા તો અહીંયા ચિંતામાં તો આ છેલ્લા 15 દિવસથી મારી તબિયત ખરાબ થઈ ગઈ. હા તો એ જ કહું છું ને કે તમે જાઓ, તપાસ કરો, કંઈક તપાસ કરાવડાવો કે ઈ કોણ છે ને શું કામ આ બધું વસ્તુ કરે છે. હવે એનો ફોન આવ્યો હતો ને, એના ફોન આવ્યા પછી છે ને એની માં તો આ છોકરાને 2 દોરા ચડાવી છે. એ માં દીકરો બંને શું કામ મારે ધંધાની પાછળ પડી ગયા, મને બરબાદ કરવા માટે પડી ગયા છે જ સમજાતું નથી. અને વિચાર કરું છું ને તો ક્યાંય ઊંડે એવી મને કોઈ શંકા નથી દેખાતી કે મેં કોઈને હેરાન કર્યા હોય કે એ લોકો આ રીતે મારી પાછળ પડ્યા હોય. આમાં તો કઈ સમજાતું નથી. હવે એક કામ કરો, બધું પડતું મૂકો અને એ છોકરાને ને એના મમ્મીને એવું હોય તો કાં તમે ત્યાં મળવા જાઓ અથવા તો એને ઘરે બોલાવો અને આ વાતનો કંઈક તો નિવેડો લઈ આવો. બહુ જિદ્દી છે, માં દીકરો બંને બહુ જિદ્દી છે. તને એવું લાગે છે કે હું એને ફોન કરીશ અને હા ચાલો હું તમારી ઘેરે આવું છું અને આપણે સમાધાન પાડી દઈએ, ચાલો તમે તમારી જગ્યાએ સાચા, હું મારી જગ્યાએ ખોટી, એ માનશે એવું તને લાગે છે? ચાલો એનું સમાધાન નથી કરવું આપણે, પણ એને પૂછો તો ખરી કે આ બધું કરવાનું કારણ શું છે. કાંઈ આમનામ થોડું ચાલશે. અને ડૉક્ટરની દવા કેવી રીતના કામ કરશે? જ્યાં સુધી તમને આ ટેન્શન મગજમાંથી નહીં જાય, આ વિચાર મગજમાંથી નહીં જાય ને ત્યાં સુધી કોઈ પણ દવા તમને અસર નહીં કરે. અને 2 દી 4 દી 8 દિવસ, આજ કેટલા દિવસ થયા તમે આમનો પથારીમાં છો, અને સાજા થાશો તો તમે કામ કરશો ને. એટલે કાંઈ પણ કરો, આનો રસ્તો કાઢો તમે. અને એવું હોય તો બાપ દીકરો બે કંઈક કરો ને, અથવા તો કોઈ માણસને મોકલો. બરાબર? ઠીક છે, ચાલો. હવે તમે આરામ કરો. એનો નંબર તો મારી પાસે આવ્યો હતો ને, હું એને ફોન કરું અને જો એના મગજમાં કે રામ વસે અને આપણા ઘરે આવીને ફોડ પાડી જાય તો આનું કંઈ સમાધાન થાય. થશે. લેવાનો ફોન કરું. હા. તું લેતી જા. હલો, પપ્પા પછી તમે પેલા વ્યક્તિની સાથે વાત કરવાના હતા. બેટા એની મમ્મીને મેં ફોન લગાડ્યો છે કે તમે માં દીકરો બંને મારા ઘરે આવી જાઓ. હા આવી ગયો. આવો ભાઈ, આવ, બેસ. શું માંડ્યું છે ત્યાં? શું કરવા માંગે છે તું? અત્યાર સુધી અમારી સામે પ્રોડક્ટની હરીફાઈ કરતો હતો ને તું, આજે અચાનક શું થયું ભાઈ? અમારું ભરેલું ટેન્ડર પણ તે આજે છીનવી લીધું અમારી પાસેથી. કહીશ, બધા જવાબ આપીશ. બેટા એક મિનિટ, હું વાત કરું છું ને. પણ મેં તો તારા મમ્મીને ફોનમાં એવું કીધું હતું કે તમે માં દીકરો બંને આવજો, મારે તમારા બંને સાથે વાત કરવી છે. તો તું એકલો કેમ આવ્યો? બોલાવું ને મમ્મીને મારે. હા તો બોલાવો, ક્યાં છે પણ એ? અને મમ્મી? મમ્મીને બોલાવીને શું કામ છે પપ્પા? આવજો તો. શારદા, તું આ છોકરાની મમ્મી? બાપ, રાજેશ, ચલ બેટા અહીંયા. આ શું? મમ્મી શું પણ કેટલું ચાલે અહીંયાથી? એક મિનિટ. અરે પપ્પા, આ શું છે? તમે એકબીજાને ઓળખો છો? હા બેટા,
હું આને સારી રીતે ઓળખું છું અને એ પણ મને ઓળખે છે. અને આજે આ ઘરમાં આવ્યા પછી મને ખબર પડે છે કે આ શારદા એનો દીકરો તું હજુ જીવે છે. જીવે છે એટલે એક મિનિટ, કઈ સમજાણો નહીં. તમે કેમ ઓળખો છો આને? રેવા દો બેન, કઈ નથી જાણું. જો હકીકત જાણી ગયા ને પછી તમને તમામ સભ્યોને આ માણસથી નફરત થઈ જશે. કેમ એવું તે વળી શું કર્યું છે મારા પપ્પાએ કે અમને લોકોને નફરત થઈ જાય એમ નથી? તે તારા બાપ વગરની જિંદગી કાઢી છે તો તને ખબર હોય કે એક બાપ વગરની જિંદગી શું કહેવાય. તમે તમારા ધણી વગરની જિંદગી કાઢી છે તો તમને ખબર પડે કે ધણી વગરની જિંદગી શું કહેવાય. તમને ખબર છે કે તમારા ધણીએ મારી સાથે શું કર્યું છે? એની પહેલી પત્ની છું હું. મારી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, મને પ્રેમની જાળમાં ફસાવી હતી અને એ પણ ખાલી એટલા માટે કે મારા બાપની અબજો રૂપિયાની સંપત્તિ ઉપર આ તમારા ઘરવાળાની નજર હતી. પછી લગ્ન કર્યા પછી વરસ દિવસે એણે બહાર ફરવા જવાનો પ્લાન કર્યો, મહાબળેશ્વર, પંચગીની. હું રાજી થઈ ગઈ કે આપણા લગ્નની તારીખ આવે છે તો આપણે ત્યાં એનિવર્સરી ઉજવશું. ત્યારે હું પ્રેગ્નેન્ટ હતી. બસ અમે લોકો ખુશી ખુશીથી આ પલને માણવા માટે ત્યાં જઈ રહ્યા, પણ મને નહોતી ખબર કે આ નીચ માણસના મગજમાં કંઈક વધારે પડતું જ ચાલી રહ્યું છે. આ બધું પ્લાનિંગ મને ત્યાં ખુશી આપવા માટે નહીં પણ મોત આપવા માટે લઈ જાય છે, જેથી કરીને મારા પપ્પાની લાડકી દીકરી એટલે કે હું બધો બિઝનેસ મારા પપ્પા મારા નામે કરવાના હતા. આ માણસ જોઈ નહોતો શકતો, બધો જ બિઝનેસ એને હડપી લેવો હતો, એટલા માટે મને ખીણમાં ધક્કો મારી દીધો. પણ એને એ નહોતી ખબર કે આ ખીણ આટલી બધી ઊંડી નહીં પણ છીછરી છે. નીચે કુદરતે મારી માટે રસ્તો રાખ્યો છે, એટલે હું મારા બાળકને લઈને જીવી ગઈ. શું પપ્પા હા આંટી જે વાત કરી રહ્યા છે એ વાત સાચી છે? કઈ નહીં બોલે એ માણસ, કારણ કે એની આંખો એના હાવ ભાવે બધું જ કહી દે છે કે જે હું તમારી સામે સાબિત કરી રહી છું. એટલે જ ના પાડી હતી કે મારા મોઢે ના બોલાવો. જો તમને સાચી હકીકતની ખબર પડશે ને તો આ માણસથી તમને નફરત થઈ જશે કે જે ખાલી ને ખાલી માત્ર ને માત્ર પૈસા માટે કોઈ પણ સાથે પ્રેમ કરી શકે, કોઈ પણનો જીવ લઈ શકે અને કોઈ પણ હદ સુધી જઈ શકે. બસ શારદા, તારી બધી વાત ખરી છે. મારા મગજમાં આ જ પ્લાન હતો. મારી નિયત બગડી ગઈ હતી. મોટો ધંધો કરવાની, બિઝનેસમેન બનવાની લાઈમાં મેં આ પાપ કરી નાખ્યું. શારદા, હું તારો ગુનેગાર છું. તું મને બની શકે તો માફ કરી દેજે. ના, આની સજા તો તમને કુદરત આપશે, અને કુદરત આપે કે ના આપે મને મારા દીકરા ઉપર ભરોસો છે. એ તો તમને આની સજા આપશે જ, અને ધંધામાં એવા બરબાદ કરશે ને કે તમે ભાડાના મકાનમાં રહેવું હશે ને તો એ વિચાર કરશો. હા, યાદ રાખજો, કારણ કે સ્ત્રીની બદદુઆથી મોટું બીજું કઈ હોતું જ નથી. અને કુદરતે મને આજ મોકો આપ્યો છે કે હું તમને બદદુઆ આપું છું કે તમે જિંદગી જીવતા તો હશો પણ મરેલી આત્માની છે. આ બધું શું છે? આવડી મોટી હકીકત તમે મારાથી છુપાવી? તમે તો ક્યારેય કીધું જ નહીં કે તમે પેલા લગ્ન કરેલા છે ને? તમે કોઈ માણસ ખોટો હોય ત્યારે પોતાની જાતને કેવી રીતે સામેવાળાની સામે રજૂ કરી શકે? પપ્પાએ ચીટિંગ કર્યું હોત, કોઈ માણસનો જીવ લેવા સુધી પહોંચી ગયા પપ્પા તમે? જરાય વિચાર ના કર્યો કે સામે જે છે એ તમારું પોતાનું છે? કોઈ માણસની વાત કરે છે બેટા? અરે આ તો એનો અંશ હતો ને. એ માણસને ખબર હતી કે હું પ્રેગ્નેન્ટ છું, એને મારવા માટે તૈયાર થઈ ગયા તો બીજું બધું તો કઈ વિચારવાનું જ નથી આવતું ને. હું તો કહું છું તમે ચેતીને રહેજો આ માણસથી. કદાચ ક્યાંક એની નજર તમારા બાપની સંપત્તિ ઉપર પણ ન, કારણ કે સંપત્તિ માટે તો આ કોઈ પણ ને વેચી દે અને મારી પણ નાખે. સાચી વાત છે તમારી. હવે તો મને પણ એમ થાય છે કે આ માણસ સાથે એક સેકન્ડ રહેવું પણ મારા માટે શક્ય નથી. રમીલા, બસ મને હાથ ન અડાડતા. બસ કરો હવે તમે બંને. બધું આજે જાણી લીધું છે મેં. તમારી જે આ માણસ પ્રત્યેની તમે બધી હદ વટાવી દીધી છે. અને પહેલા તો હું તમને ખાલી બરબાદ કરવાનો હતો. હવે જો તમારા લોકોની જિંદગી આખી હરામ કરી નાખીશ, તમારા ફેમિલીની બધાના. જુઓ તમે. બસ બેટા,
કુદરતની લાકડીથી મોટું જીવનમાં બીજું કંઈ હોતું જ નથી. અને આ માણસને કુદરત એવો પછાડશે ને કે ઊભો થવાને લાયક નહીં. રૂપિયા તો બીજાના વાપરી શકે, પણ કરેલા કર્મો બીજાના ક્યારેય નથી વાપરી શકે. યાદ રાખજો, બરબાદીની શરૂઆત થઈ ચૂકી છે અને બરબાદ થઈને જ રહેશો. એક મિનિટ આન, શરૂઆત થઈ ચૂકી છે ને, શરૂઆત હું પણ કરી રહ્યો છું. કારણ કે તમે આમાં ખોટા નથી. ખોટો કોઈ વ્યક્તિ હોય ને તો એ મારો બાપ છે. અરે આને તો બાપ કહેતા પણ હવે મારી જીભ નથી ઉપડતી. મેં ફેસલો કર્યો છે કે પપ્પા આવી રીતે કોઈની હાય લઈને મેળવેલા રૂપિયા, મકાન કે તમારી કોઈ પણ મિલકતમાં મારે કોઈ હિસ્સો નથી જોઈતો. કોઈની આંતરડી કકડાવીને મારે એક પણ રૂપિયો નથી જોતો. આ ઘર તમને મુબારક છે. અને રહી વાત મારા મમ્મીની અને મારી પત્નીની, તો એ લોકોને લઈને હું આ ઘર છોડીને અત્યારે જ જઈ રહ્યો છું. તમારે જે કરવું હોય ને એ કરજો હવે આ ઘરમાં રહીને. એકલું મેં રહ્યું ને, હવે તારો વારો. ચાલો મમ્મી અહીંયાથી. હા, એક શબ્દ હું પણ કહીશ કે કદાચ આ સ્ત્રીની જગ્યાએ હું હોત ને તો હું પણ આ જ કરત. અને એટલે જ નથી કહેતા કે આપણા કર્મના ફળ આપણે જ ભોગવવા પડે છે. અને હવે તમે જે કરેલું છે ને એના ફળ તમે એકલા જ ભોગવો, કેમ કે કર્મ પણ તમારું હતું અને ફળ પણ તમારું જ હોવું જોઈએ.